જો નાનકા, ઘરના બે ભાગ પાડી દીધા છે બરોબર. મોટા સોફાવાળો ભાગ તારો અને આ નાના સોફાવાળો ભાગ મારો. આ ઝાડની વેલ છે એ તારી અને ઝાડ છે એ મારું. હા, ટેબલના પર બે ભાગ પાડજો, એક ટેબલ તમારું, એક ટેબલ અમારું. અરે બધી વસ્તુના ભાગ પાડ્યા છે તો સરખા ભાગ પાડો ને મોટા ભાઈ. મારો પગાર વધારે છે તો ટીપાઈને હું જ રાખું ને. પગાર વધારે એટલે મોટા ભાઈ તમે ને હું બે એક જ ઓફિસમાં કામ કરીએ છીએ. તમારે ઓનલાઈનનું છે, વધારે કામ હાલે છે, મારે થોડુંક ઓછું હાલે છે. તો પણ શું મોટા ભાઈ, હવે કાંઈ બોલતા નહીં. હું નાનો છું, તમે મોટા છો. કાચના કબાટ અમારા રહેશે હો. તમે કઈ નહીં બોલતા હો ભાભી. હું તો બોલીશ, તો હું પણ બોલીશ. આ તમારે બધું તમારી સાઈડ લઈ લેવું છે કા? એ મારો પતિ ભોળો છે એટલે તું એનો ફાયદો ન ઉઠાવતી હો. હા, પૈસા જે આપણી તિજોરી બેની ભેગી હતી ભાઈ, એ પૈસા વેચવા તો પડશે ને, ભાગ પાડવા પડશે ને એના તે. હા, પાડી દે એના ભાગ. 15,000 છે તો 7.5 તમારા ને 7.5 મારા. હા બરાબર. રસોડામાં જે સ્ટાઇલ લગાવી છે ને એ તરફ અમારી રહેશે અને સામે તરફ જગ્યા પડી છે ત્યાં તમારું રહેશે. જોવો તો તમે. અરે છોડ ને, બધું ભલે લઈ જાય. ખબર તો છે એ વધારે કમાય છે, હું થોડુંક ઓછું કમાઉં છું. અને આમે આ લોકો અરે આપણને ફાવતું તો છે નહીં. એ જેમ ભાગ પાડે એમ પાડવા દે. અને હા, ડાઇનિંગ ટેબલની વાત કરી દઉં છું. આખું ડાઇનિંગ ટેબલ કોઈનું નહીં. 2 ચેર તમારી, 2 ચેર અમારી. ઓકે, વેલ ડન ભીડું. ફ્રીજમાં બધી સરખી વસ્તુ રહેશે અને ચોરાવું ન જોવે કાંઈ પણ. એ ચોરટા કોને કહેશો તું? અરે ચોરટા તો ભાભી છે, ગમે ત્યારે ફ્રીજ ખોલીને ગમે એ વસ્તુ ખાઈ લેશે. એ તમારે આઈનું કર્યું અહીંયા ભોગવવું જ પડશે. ભગવાન નહીં છોડે કોઈને. જોજે ને. એ બસ હાલ આમ. અહીંયા બેસીને જ ઓફિસનો વહીવટ કરવો છે હવે તો. મારે એમ જ કરવાનું છે. હેલો, હા ઓર્ડર લખાવો ને ભાઈ. તમે તો ઓર્ડર નથી લખાવ્યો આજે. અરે 1 મિનિટ, પેન જોવે છે, દે તો પેન. પેન કાંઈ નથી હો, કાંઈ દેવાનું જ નથી તમને. તમારી પેન તમે સાચવીને રાખતા હો તો. આજે તો ઓનલાઈનનું કામ મસ્ત ચાલી રહ્યું છે ભાઈ. કોઈને આગળ લાળા નથી ચાવવા પડતા. તું સંભળાવે છે કોને? હા, પેન ભલે એની રહી પણ પેન તો લઈ જ લેવી છે આજે મારે. ઓર્ડર લખવો કેમ, હું પેન ભૂલી ગયો. ઓર્ડર જ એટલા છે ને આજે સાંજ પડી જશે. હા ભાઈ, ફોનમાં તમે જલ્દી લખાવો ને, ફોનમાં નંબર ઓલું તમારું ઓર્ડર. અરે મોટા ભાઈ મારી પેન છે, રહેવા દો ને. એ ભાઈ શરૂ રાખજો. અરે પેન મારી છે મોટા ભાઈ. પેન તારી છે પણ 2 ઓર્ડર લખી લો તો તારું જાય શું? એમ ઝપાઝપી ન કરતું. અરે શરમ કર. તમે શરમ કરો. અરે મારે 4-5 ઓર્ડર આવ્યા છે, તારે કેટલા બધા ઓર્ડર છે, તું એમ ઝપાઝપી ન કર. તમે પેન મૂકી દો, તમને મમ્મીના સમ છે, મમ્મીના સમ. હલો ભાઈ, તમે છે ને વોટ્સઅપ કરી દેજો ઓર્ડર. મને પેન ન આપી, બોલો. લીધી તોય મમ્મીના સમ આપીને લઈ લીધી પાછી. તમને જેનો ઓર્ડર આવ્યો છે ને ચંપકભાઈનો, એને હું ઓનલાઈન ઓર્ડર મોકલું છું. તમારા કરતાં સસ્તો માલ આપીશ. અરે શરમ રાખ જરાક, બુદ્ધિ વગરના. ભાઈ પાસેથી લઈ જાય છે. ભાઈના નસીબમાં ન હોય તો પછી મારા નસીબમાં આવે ને. મેં થોડું કહ્યું હતું તમને ચંપકભાઈનું નામ બોલો. ભાઈ છે કે દુશ્મન? મેં બધું લખેલું હોય, બધા કસ્ટમરના ઓર્ડર હોય, પછી નંબર હોય, બધું વાંચીને તું લઈ જાય છે. પછી કહે છે કે મહિને હું તમારા કરતાં વધારે કમાઉં છું. એ કંઈક બળે છે. દુર્ગંધ આવે છે, કંઈક બળે. હવે સંભળાવવાની કાંઈ જરૂર નથી હો તારે. સ્માર્ટનેસ હોવી જોઈએ, સ્માર્ટનેસ. હવે સીધું કહી દે ને હું ગરીબ છું એમ. હા તે છું ગરીબ. ગરીબ માણસોને એમ જ હોય, 2-3 ફાઇલ ને 1 ફોન, 1 પેન, 1 ટેબલ ને 1 ખુરશી. તમે પણ વસાવી લ્યો કોમ્પ્યુટર, લેપટોપ બધું. મેં થોડું કાંઈ કહ્યું છે, તમે પણ મારી સાથે જે કરવું હોય તે કરી શકો. આ લેપટોપમાં તો બધું સિક્યોર હોય, સેફ રહે. તમારે જેમ થોડું છે કાગળિયામાં લખું. જો તું હું શું કરું છું, તારા બધા ઓર્ડર રિજેક્ટ કરી નાખું લેપટોપમાંથી. શું કહ્યું તમે? કાંઈ નહીં, જોઉં છું હું તમને પણ સાંજે. શું બનાવું આજે? રાઘવને ફોન કરીને પૂછી લઉં. ઇયરફોન તો કાનમાં નાખેલા જ છે. હા રાઘવ, હું શું કહેતી હતી, આજે આપણે 2 છીએ તો જમવાનું શું બનાવવું? 2 માટે શું રસોઈ બનાવવી? એક કામ કરીએ, આપણે બહારથી ઓર્ડર કરી દઈએ જમવાનું. હે સાચે જ? તમે મને બહાર જમવા લઈ જશો? તો એક કામ કરો ને, અત્યારે બપોર થઈ છે, બપોરે અને સાંજે પણ જમીને આવશું. એય રાધડી, સંભળાવી કોને રહી છે તું? રાઘવ પછી ફોન કરું હા તમને. આ બધું તું મને શું સંભળાવે છે? શું છે તમને? મેં કઈ તમને સંભળાવ્યું નથી ને. એટલું બધું સંભળાતું હોય તો કાન છે બંધ કરી દો. કાન છે મારા, એ તો બરોબર છે, પણ તું અહીં રસોડામાં જ આવીને કેમ વાત કરે છે? બહાર જઈને તું વાત ન કરી શકે? ઘરમાં એવું ક્યાંય લખ્યું નથી કે રસોડામાં વાત નહીં કરવાની.
તું આ સંભળાવી રહી છે ને એ બહુ ખોટું કરી રહી છે. મારી મરજી, મારો પતિ છે, મારું રસોડું. આપણા બંનેનું રસોડું છે, તમારા એકનું નથી. આવું બધું છે ને સંભળાવવાનું બંધ કરી દે, નહીતર પછી રોવાના દાડિયા કરવા પડશે, સમજી? તને જલન થશે, જલન. કઈ બાબતમાં મને જલન થશે? તારા કરતા સ્માર્ટ છું, તારા કરતા રૂપાળી છું અને તારા કરતા મોટી પણ છું. જો છેલ્લી ને પહેલી વાર કહી દઉં છું, તું મને છે ને સંભળાવવાની જરાય કોશિશ ન કર. તારું જે કામ કરતી હોય ને એ કર તું, સમજી? ગામ તો બળતરા કરાવે, આપણે શું કામ કરવી જોઈએ? હવે ગામ તો એક બાજુ રહ્યું, આ ઘરના જેવા ભટકાણા છે તો શું કરવાનું? હું છે ને તમારા જેવા લોકો સાથે વાત કરવા જ નથી માંગતી. જાઓ. અમારી જેવા એટલે ગરીબ. ક્યારેક નો છે ને મારો હાથ ઉપડી જાય છો રાધડી. તો મેં કઈ બંગડી નથી પહેરી, મને હાથ ઉપાડતા આવડે છે ને પગે ઉપાડતા આવડે છે. હાથ ઉપાડીને કામ કર, આવી મોટી સાલી. ચાલ્યા ગયા. એ તમારા લોકોને નથી જવાનું જમવા બહાર, અમારે જવાનું છે. જુઓ મોટા ભાઈ, તમે તમારી હદ તરફ જો, આ બાજુ ન આવો. કોણ આવે છે? હું તો ચૂપચાપ ઊભો છું ને, તું ઊભો રહે ને બેટા. આમ પણ એન્ટ્રી ભાગ તો મારા તરફ જ આવ્યો છે. મમ્મી આવશે તો મારા ભાગમાં જ આવશે એટલે તરત હું મારી તરફ કરી લઈશ. મમ્મીને ખબર પડશે ને કે આ મારા બંને દીકરાએ શું કર્યું છે તો તને તો માર જ પડશે. મને શું કામ મારે? મોટા તમે છો ના, આમ પણ બધું મોટાના ભાગે જ આવે. અરે બેટા, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ મમ્મી. જય શ્રી કૃષ્ણ મમ્મી. શું તમે બંને જોર જોરથી બરાડા પાડતા હતા? કંઈ નહીં, નક્કી કરતા હતા કે મમ્મી આવે છે ને તો મારા ઘરમાં રહેશે. મારા ઘરમાં નહીં, મારા ઘરમાં. એક મિનિટ. મમ્મી મારી બાજુ છે ને સુખ સુવિધા છે, ટીવી છે, ફ્રીજ છે, એસી છે, અને તમે છે ને આ ગરમી બહુ છે એટલે એસી તરફ જ રહેજો. નહીં મમ્મી, એસીમાં તમે માંદા પડશો. આપણે અહીંયા પંખો ફાસ્ટ છે, મારી તરફ અહીં આવો. અરે તમે બંને હવે શું માંડ્યું છે? એક આખું ઘર છે, તમે બધા સાથે રહ્યો છો, તો આ બધું શું માંડ્યું છે? ઘર એક છે મમ્મી, પણ ઘરમાં ભાગ બે છે. એક ઘરના બે ભાગ. આ નાનકાને મારી સાથે ફાવતું નથી અને પાવર બતાવે છે કે હું વધારે કમાઉં છું. બે દેરાણી જેઠાણી વચ્ચે ઝઘડા થતા હતા, અમારા બે ભાઈ વચ્ચે ઝઘડા થતા હતા, એટલે અમે હદ પાડી દીધી. ઓલી બાજુ મારું ને આ બાજુ એનું. મારા ભાગમાં એની એન્ટ્રી નહીં ને એના ભાગમાં મારી એન્ટ્રી નહીં. તમારી માટે છે ને મમ્મી સામેવાળો રૂમ રાખ્યો છે. મમ્મી એ રૂમ છે ને મારી તરફ વધારે છે, એટલે તમે મારી સાથે વધારે રહેશો. એક મિનિટ, આવી ત્યારની જોઉં છું મમ્મી મારી તરફ. હવે મારે શું કરવું ને એ હું જોઈ લઈશ. મમ્મી ઓલી બાજુ. મમ્મી મારી તરફ. મમ્મી નાનકો તમને બહારનું ખવડાવીને માંદા કરશે, એની કરતાં આપણે શાક ભાખરી, શાક રોટલી, ખીચડી ખાઈને સારા રહેશું. ખીચડી સિવાયની તમારી હેસિયત શું છે? મમ્મી 32 જાતના ભોજન બનાવશું આપણે. મમ્મી રેવા દે ને હવે, હોશિયારી કરમાન ભાઈ. તમે હોશિયારી કરો છો. જાને હવે. હે ભગવાન, આ ઘરમાં શું થઈ રહ્યું છે? મમ્મી તમે ત્યાં શું કામ બેઠા છો? અહીંયા અમારી બાજુમાં આવતા રહ્યો. એ ખુરશી આપણી નથી, અહીંયા આવતા રહ્યો. એ ભાગ છે ને મોટા ભાઈનો છે. મને કાંઈ સમજાતું નથી. હું આવીને ત્યાં જોતી હતી, બે ભાઈઓ ઝઘડતા હતા, એક કે મારી પાસે આવો. ગામડેથી આવીને તો વિચાર્યું કે દીકરાને ત્યાં શાંતિથી થોડા દિવસ રોકાઈને જાઓ. અરે રોકાજો ને મમ્મી, તમને ગમે ત્યાં સુધી રોકાજો. હું તો કહું છું હંમેશા માટે રોકાઈ જાઓ, પણ મારી બાજુ. રાધી, આ બધું શું છે? ડાઇનિંગ ટેબલના ભાગલા, રસોડાના ભાગલા, ઘરના ભાગલા, આ ઘરની દરેક વસ્તુના ભાગલા પાડી દીધા. આ કોઈ રીત છે બેટા? હું જ કહું છું આ કોઈ રીત છે? તમે જ કહો, પણ મોટા ભાઈએ આ બધું કર્યું. મોટા ભાઈને તમે કહો ને આવું સારું ન લાગે ને? આમ જુઓ તો ઘર આ છે ને રાઘવ જ ચલાવે છે ને, શાંતિથી રહેતા હતા અમે બધા, પણ એમને કઈ ગમ્યું નહીં. અને મોટા ભાઈ કરતા તો તમારા દીકરા જાજુ કમાય છે. ઠીક, તો વધારે કમાય એનું વર્ચસ્વ હોય, નાના મોટાની મર્યાદા ન હોય કે? હોય ને, કેમ ના હોય? અમે તો મર્યાદા રાખી જ હતી, પણ આ મોટા ભાઈ બધું છે ને ભૂલી ગયા. અને આ ભાભી તે કઈ બોલવામાં બાકી નહોતા રાખતા. હું અહીંયા આવી ત્યારે નહોતું વિચાર્યું કે આવું બધું જોવા મળશે. અહીંયા તો કોઈએ સમજદારી કે ડાપણ બતાવ્યું જ નથી. નાની વહુ, આ બધું ખોટું થઈ રહ્યું છે. એક જ ઘરમાં બંને ભાઈઓ ભાગલા પાડીને રહીને એ ઘરમાં કોઈ દિવસ રિદ્ધિ સિદ્ધિ ના આવે.
મમ્મી લોકો તો ઘર જુદા કરી નાખે, એટલીસ્ટ અમે તો સાથે તો છીએ ને, ખાલી ઘરના સામાનનો જ ભાગ પાડ્યો છે, બરાબર ને? તમારે છે ને મોટા ભાઈને ભાભીને સમજાવવાની જરૂર છે કે આવું બધું કરે નહીં ને શાંતિથી રહે. બરાબર છે, સમજાવવાની જરૂર કોને છે ને એ મને બરાબર ખબર પડી ગઈ. તમારા મત મુજબ રાઘવ ઘર ચલાવે છે. ઘરના દરેક વ્યક્તિનું મન જાણી લઉં પછી નિર્ણય કરું મારે શું કરવાનું છે. એમાં શું મમ્મી, જે ઘરમાં ચાલતું હતું એ તો મેં તમને કહી દીધું. હા હા, પણ મારે તો બધાયનો મત જાણવો પડે ને બેટા. બધાયનો મત જાણીને પછી મને ખબર પડે ને એક મા તરીકે મારે શું કરવું. ભોલી વહુ, આ શું રસોડાના પણ 2 ભાગલા પાડી દીધા? હા મમ્મી, હું ઊભી છું એ મારું અને તમે ઊભા છો એ બાજુ રાધીનું. પણ બેટા મોટી વહુ તરીકે તે પણ ના સમજાવ્યું કોઈને કે આવી રીતે ભાગલા ન પડાય, સંપીને રહેવાય. મમ્મી, હું ને ભોલો તો જુદા થવા માંગતા જ નહોતા, પણ રાઘવભાઈને જરાક ઈચ્છા હતી. એમનું કહેવું એવું છે કે એ લોકો વધારે કમાય છે અને તમારા દીકરા ઓછું કમાય છે, તો એ લોકોને સ્માર્ટફુલ લાઈફ જીવવી છે, એટલે અમે સાથે રહીશું તો એ લોકોને બહુ મેળ નહીં આવે એમ. ક્યાંક ને ક્યાંક એ લોકોની ઇમેજ આઉટ થાય છે અમારા લીધે. લ્યો બોલો, મોટો ભાઈ ઓછું કમાય, નાનો ભાઈ વધારે કમાય, તો એમાં ઇમેજનો સવાલ આવે? આ તો નવું ભાઈ. હો, તમારે મને થોડીક પહેલાં જાણ તો કરવી હતી કે અહીંયા બધું આવું ચાલી રહ્યું છે, તો હું વહેલી આવત અને આવું કાંઈ થવા જ ન દેત. મમ્મી છોડો ને બધું, જે થઈ ગયું એ થઈ ગયું, પણ તમે ચિંતા ન કરો, અમે તમને જેમ પહેલાં રાખતા હતા ને એમ જ રાખશું. ભલે ભાગ પડી ગયા મમ્મી, પણ તમે ઘરમાં રહી શકો છો, તમને જ્યાં રહેવું હોય ને રહી શકો છો, તમારી મરજી મુજબ. તમને જે સારું લાગે ને મમ્મી એ તમે કરી શકો છો. સારું લાગે એ ને? હા, હવે તો સારું લાગે એ જ કરવું પડશે. અત્યાર સુધી તો વિચાર્યું નહોતું, પણ હવે વિચારવું પડશે કયું સારું કરવું. મેં તો વિચાર્યું હતું કે હું ગામડેથી આવીશ તો મારા 2 દીકરાઓ, મારી 2 વહુ મારું સ્વાગત કરશે, પણ અહીંયા ઘરના નહીં, અહીંયા તો મનના ભાગલા પડી ગયા છે બેટા. જ્યાં મનના ભાગલા પડે ને ત્યાં તો કાંઈ સમાધાન હોતું જ નથી, પણ મારે કાંઈક સમાધાન તો લાવવું પડશે ને. સમાધાન શું મમ્મી, તમે તો કહ્યું મનના ભાગલા પડી ગયા છે. કોઈ પણ વ્યક્તિ મનમાંથી એકવાર ઉતરી જાય પછી આપણે એ સ્થાન પર એને ના લાવી શકીએ. એ લોકોને પહેલાની જેમ એના દિલમાં અમારી જગ્યા જ નથી મમ્મી. મોટા ભાઈ ને મોટા ભાભી, હવે અમે પહેલાની જેવા નહીં બની શકીએ. છોડો ને મમ્મી, નવું એ નવું ને થીગડું એ થીગડું. પણ તમે ચિંતા ન કરો, તમે શાંતિથી રહ્યો. અને અમારું શું, અમને તો આદત પડી ગઈ છે આ બધું જોવાનું. મમ્મી તમે એક માં છો, માં થઈને જ રહ્યો. એક માં છું ને બેટા, એટલે જ વિચારવું પડે છે. જો હું માં ન હોત ને તો મારે આ કાંઈ વિચારવાનું સમય જ ન હોત, પણ હવે આવી જ ગઈ છું તો હવે મારે કંઈક વિચારવું તો પડશે. આ દરેક વસ્તુનો મેં સામનો કરી લીધો છે, હવે મારે શું કરવું ને એ મેં નક્કી કરી લીધું છે. મમ્મી અહીંયા કેમ બેઠા છો? ચાલો ને ઓલી બાજુ. 1 મિનિટ, તમને બંનેને મેં બોલાવ્યા છે. આ ઘર ન તારા પૈસાનું ન નાનકાના પૈસાનું, આ ઘર છે ને તારા બાપના પૈસાનું બનેલું છે. ભૂલી ગયા? બેસી જાવ અહીંયા સોફા ઉપર. નાનકા, તું બહુ રૂપિયા કમાય છે અને મોટો ઓછું કમાય છે. મેં નક્કી કર્યું છે કે જે છોકરો વધારે કમાતો હોય, નવી ઓફિસ લઈ શકે, નવું લેપટોપ લઈ શકે, નવું એસી લઈ શકે, નવા સોફા લઈ શકે, તો મેં વિચાર્યું છે કે પૈસાથી એક નવી માં પણ લઈ શકે. બરાબર છે મમ્મી, એમ જ કરવાની જરૂર છે એને, પૈસાનો બહુ પાવર છે એને. અને તમારી વહુઓ, તું કમાય છે રાઘવ, એટલે તારી વહુને અભિમાન છે. નથી કમાતા એ તો કઈ વાતનું ઘમંડ કરે. અને મોટા, તારી પાસે રૂપિયા નથી એટલે તું તો માં ખરીદી નહીં શકે.
સાચી વાત છે, એ તો કેવી રીતે ખરીદી શકે? બાકી હું તો મમ્મીને રૂપિયા આપીને ખરીદી પણ લઈશ. હવે ચૂપ રહો. કેવી વાત કરો છો? મમ્મી થોડી વેચાતી મળે. મમ્મી, આ નાનકો છે ને મારા બધા કસ્ટમર લઈ જાય છે, બોલો, ચોરીને. હવે રેવા દો ને, તમને 1000 વખત કીધું છે, બુકમાં લખવાને બદલે તમે મોબાઈલમાં લખતા જાઓ. 1 મિનિટ. જમાનો ફોરવર્ડની સાથે તમે બંને પણ ફોરવર્ડ થઈ ગયા. આટલા ફોરવર્ડ થઈ ગયા કે ઘરના 2 ભાગલાની સાથે માં ખરીદવાની વાત કરી તો પણ સમજાની બંનેમાંથી એકેય. મોટાએ મોટપનો બતાવી અને નાનકો રહ્યો જ નહીં. એને એમ લાગ્યું કે એ બહુ મોટો થઈ ગયો છે. હવે મેં નક્કી કર્યું છે કે તમે તો આ 2 ઘરના ભાગલા પાડી દીધા, બધી વસ્તુના ભાગલા પાડી દીધા. હવે રહ્યું કોણ? એક માં. તો મારે તમને ધર્મ સંકટમાં નાખવા, મારે મૂંઝવણમાં નાખવા ને તમને, કે કોના ઘરે રહીશ, કોની પાસે જઈશ, પછી ઊંચું એકબીજાને દેખાડશો. કારણ કે માણસે માણસને રૂપિયાથી તોયલો. લાગણી, પ્રેમ, ભાવના, હૂંફ આ બધું તો મરી ગયું ને બેટા, એની તો ક્યાં જરૂર જ છે. અને તમે બંને તો પોતપોતાના મન મારીને બેઠા છો. એક કામ કરો, માના પણ 2 ભાગલા પાડી દો, 2 એક લઈ જાજો. કેવી વાત કરો છો? કેમ? વસ્તુના ભાગલા પડે, માના ભાગલા ન પડે? માના ભાગલા તમે ન પાડી શકો? પાડી દો ને, માના ભાગલા પાડી દો. મને માફ કરી દો મમ્મી, હું મોટો છું, મારે જ જતું કરવું પડે, આ તો નાનો છે. હું એ જ કહું છું બેટા, જતું કરે ને એનું કોઈ દિવસ કાંઈ નથી જાતું. મમ્મી, ભૂલ તો મારી પણ છે. મેં વિચાર્યું કે હું જ એકલો આગળ વધું. મારી દાનત ખોટી હતી મમ્મી. જો સાચી દાનત રાખી હોત ને તો અમે બંને ભાઈ આગળ વધી જાત. બરાબર છે, અત્યારે ભૂલ સમજાય, કારણ કે તમે જીવતી જાગતી માના ભાગ તો ન પાડી શકો. જો આ જ ભાવનાથી તમે જીવશો ને તો મનમાં ભરીને નહીં, મન ખોલીને જીવશો બેટા. કોઈના વધારે કમાવાથી, કોઈના ઓછા કમાવાથી ઘર નથી ચાલતા બેટા. ઘર ચલાવવા તો મનમેળ જોઈએ. એકબીજાને સમજવું જરૂરી છે. અને રહી વાત વહુઓની, એ લોકોએ પણ સમજવાની જરૂર છે. જ્યાં પુરુષો ખોટા હોય, ભૂલ કરતા હોય, ત્યાં એમણે સભાનતા રાખવાની જરૂર છે. એ ઘરને ચલાવે છે, એને જોડીને કેમ રાખવું ને એ સ્ત્રીનું કામ છે. મમ્મી હું પણ એમ જ કહેતી હતી હો. હું તમારી બાજુ છું મમ્મી. હવે તમે નક્કી કરો, તમારે આ ઘરના અને માના ભાગલા જોઈએ છે કે પછી? ના 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 ના, જેમ બધું હતું ને એમ ફરી પાછું કરી નાખવું છે ને જેમ પહેલા રહેતા હતા ને સંપીને એમ રહેવા મળવું છે મમ્મી. તમારું શું કહેવું છે મોટા ભાઈ? સોરી નાનકા, સોરી. હવે આવી ભૂલ કેવું કાંઈ? નહીં મમ્મી, આવી ભૂલ હવે કોઈ દિવસ નહીં થાય. મમ્મી હું સોરી કહું છું રાધીને. સોરી ભાભી. હવે અમે બંને દેરાણી જેઠાણી આ ઘરને જોડીને રાખશું, કોઈ દિવસ તૂટવા નહીં દઈએ મમ્મી. જતું કરશું, લેટ ગો કરશું, સહન કરશું, પણ આ ઘરને જોડીને રાખશું ને રાખશું. ઓલ લવ યુ બેટા. મિત્રો, જતું કરે એનું કોઈ દિવસ કાંઈ નથી જતું. જો તમે પણ જતું કરતા શીખશો તો એક દિવસ તમે જે જતું કર્યું છે ને એ તમને ભગવાન આપશે ને આપશે. ધન્યવાદ.